આજે આપણે લાડાને કોટી બાંધી ભલામાંથી અતિ ભલો કરી નાખ્યો. જય માતાજી મિત્રો. હજી આપણે કાલે જ વાત કરી કે કુંજ સરસ બચ્ચું લઈ છે, જ્યાં તો કર્યો ઉથલો. પછી આપણે ઘણા સમય પછી જોઈ સુરભીને અને શિવાની. કુંજ સુરભી શિવાની જોઈને પહોંચી ગયા આપણે કોટિયું લેવા માટે, કારણ કે આજે બાંધવાનું છે આપણે લાડાને કોટિયું. આખાને બંધાય એવા 2-3 પ્રકારના કોટિયા જોઈને ફાઇનલી સિલેક્ટ કર્યા. લાલ દોરીને ધોરાપારા કોટિયું લઈ પહોંચી ગયા આપણે પાંજરાપુર. આપણે પાંજરાપુર આવી મળ્યા ભાણેજને પૂછા કરી કે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં કેવું સાયરન વાગતું. પછી આવી ગયા આપણે આપણી ગૌશાળાએ. અને હવે મધુને તો કાંઈ નહીં, પણ પરી તારે ક્યારે વી આવું? મધુ પરી ચેક કરીને ફટાફટ પહોંચી ગયા ફરી આપણે પાંજરાપુર, કારણ કે આપણો ફોન ખોવાઈ ગયો. ફોન આપણે ગૌશાળાએ બધી જોઈ લીધું હતું, પણ અહીંયા પાંજરાપુર જ્યાં જ્યાં બેઠા હતા આપણે ત્યાં બધું બાકી હતું, ત્યાં બધું ચેક કર્યું. આ બધી જગ્યાએ જોઈ પણ ક્યાંય મળ્યો નહીં. પછી આવી ગયા આપણે માંદાવાળામાં આ ઓળખી તમે ઓળખો ને, કાલે એક્સિડન્ટ થયું એકદમ ઓકે રિપોર્ટ હો. ત્યાંથી પછી ગયા આપણે ફોન લેવા, કારણ કે ફોન આપણે ક્યાંય જડ્યો નહીં. પછી આ જો આ નવો ફોન આપણે લઈ લીધો. હવે પછી આ કોટિયાનો વારો. કોટિયો આપણે બાંધવાનું છે લાડાને, તો ગુવાથી તૈયાર છે લાડાને પકડવા માટે. અને તમે જુઓ લાડાને કોટિયા વગર હવે પછી કોટિયું બાંધીને જોજો કેવો રૂપારો લાગે એવો. તો ફાઇનલી મિત્રો લાડાને કોટિયું બંધાઈ ગયું છે. થોડા આપણે દોડાયા, મહેનત કરાવી, પણ ફાઇનલી તમે એનો લુક ચેક કરો. વાહ લાડો વાહ, કેવો રૂપારો લાગે. વાહ લાડો વાહ લાડો વાહ લાડો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? હવે થોડું તમે સાઈડમાંથી લુક ચેક કરો. સાઈડનું લુક ચેક કરીને થોડું નજીક જવાની કોશિશ કરી, તો એ કે ના નહીં મેળાવે હો, તો ભલે હાલો. લાડાની વાત માની આપણે ત્યાં નીકળી ગયા, પહોંચી ગયા સીધા પરી પાસે. આપણે પરી આજે રાતને વિયાઈ જાય એવું લાગે છે, તો જોઈએ કાલના વ્લોગમાં હું તમને જણાવીશ કે વિયાય કે નહીં. તો ભલે મિત્રો વ્લોગ પૂરો, લાઈક કોમેન્ટ શેર ભૂલાય નહીં.